હા પંખોડી હા, પણ અત્યારે કાપે આમાં જો ભાઈ આજે બુલ કઈક અલગ મૂડમાં જ છે આજે, અને બહુ મજા આવી ગઈ. હાય તો ભાઈઓ ફાઇનલી આ ગૌ માતા રાખવાની છે આપણે હવે. તો પાડી દો એનું નામ, મસ્ત મજાનું નામ પાડી દઉં. શું નામ પાડશું તારું? તો થોડું ઘણું લીલું ઘાસ પશુને આપી. હા હપ પણ ઉભી રે. મામા જો ભાઈ ગૌ માતાને ચડાવો એટલે પેલા માટી તો મસ્ત મજાની નાખી દેવાની. જે ભાઈ મને વિડીયોમાં કોમેન્ટ કરી કે પાણી આ ટપકે જો ભાઈ આ ટાઈમે ફૂકો ગોઠવવાનો, અને પછી આ ટાઈપનું ટપનું લેવર હોય તો લેવર પ્રમાણે પગત પગત હા પંખોડી હા માવ. તો ભાઈ 2 કલાક ખાલી બાજુ તો દારૂ કાકા ઓળખે હે. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો હજી સવારે 7:30 આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો કેમ છે બધા? મજામાં? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આ રહી આપણી મસ્ત મજાની પારે. આ બાજુ આપણી રોજી અને આ આપણી શિવાની. તો શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય જય ગૌ માતા. દળી, પંખોડી, કાબરી, કાળી, ભેંસ અને તંબુ લાખી, અને આ રહી અમારી ક્યુટ મજાની 2 ગીર નસલની ગૌ માતા. કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. અમારા પેલા બેન જવાના છે નવા ઘરે એમના. આ આપણે ત્યાં રહેવાની છે. આ રહી આપણી વગર, અને બુલ પણ મોજમાં છે. આ આપણી રોજી અને પારી. અને રોજીની વાછડીનું નામ યુટ્યુબમાં બધા લોકોએ મોર કીધું છે, ઇન્સ્ટામાં લગભગ ગોપી નામ છે. તો 2માંથી ડિસાઈડ કરીને એક નામ રાખવાનું છે. તો મિત્રો મસ્ત મજાનું નામ રાખશું. અને હવે આપણે જવાનું છે દૂધ ભરાવા ડેરી. તો દૂધ થઈ ગયું છે રેડી. અને આજે પણ આપણા મોરલો, મધર એમને રાખ્યા હતા ખુલ્લા, કેમ કે અંદર વકડાશ પડતી હતી અને ગરમી હતી, એટલે ભાઈ બારે ભલે બેસતા મજા કરતા. તો આ રહ્યા તમે જોઈ શકો છો. હે कैसे हो, कैसे हो? पानी वानी पीना है तो इस तरफ चले जाओ आगे. તો ભાઈઓ કેમ છે બધા? મજામાં? પાણી ઝાડખાને પણ પાઈ દીધું છે, અને હવે જવાનું છે દૂધ ભરાવા. તો મળીએ મોડા, અને આજે ગૌ માતાને કરવાની છે ખુલ્લી. તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ, જય જય દ્વારકાધીશ. ભાઈઓ કેમ છો બધા? મજામાં? હા ભાઈ મજામાં છો, કેમ કે તમે જોઈ રહ્યા છો કાકરીશ કાવના બ્લોગ. અને ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ માતા તમને બધાને સુખી રાખે. અને આજે મિત્રો લીલી ચા થોડી આવી હતી, તો બધાને થોડું લીલી ચા નાખી દીધી છે આપણી ગૌ માતાને. આપણે ઘરના ખેતરની લીલી ચાર આવી હતી, તો બધાને થોડી થોડી નાખી છે. અને આ રહી આપણી લાખી બેન ખાય છે. અને આપણી નવી ગૌ માતા આવી છે, એમને પણ લીલી ચાર નાખી દીધી છે. તો થોડું ઘણું લીલું ઘાસ પશુને આવે ને તો મજા આવે. ને આપણે પ્લાનિંગ છે ટૂંક સમયમાં લીલું વધારે વાવવાનું છે, એટલે વાવવાનું છે. તો કેમ છે બધા? મજામાં? આ પણ ગૌ માતાને થોડી નાખી દીધી છે, બુલને અને બધાને બહાર રહે એમને બધાને. તો મિત્રો થોડી ક્ષણોમાં ખોલી દઈએ ગૌ માતાને, અને મતલબ આ 1-2 દિવસમાં ગૌ માતા વી જશે. બુલને પણ લીલું નાખ્યું છે જો. તો મિત્રો
મળીએ થોડી ક્ષણોમાં. ગૌ માતાને કરીએ ખુલ્લા. જો ભાઈ, ગૌ માતાને કર્યા છે ખુલ્લા અને આજે બધા કરી રહ્યા છે મસ્તી. કેમ કે 3-4 દિવસથી 2 દિવસથી ખુલ્લા નહોતા કર્યા અને પેલી કાઠીવાળી ગાયને જવું છે અંદર. થોડી વાર રે પછી જઈએ આપણે. જો ભાઈ, કાબરીને લાગે તડકો તો કાબરી સોયડે ઊભી છે અને આ પણ ગૌ માતા રેડી સેટ થઈ ગઈ ચાર ખાવામાં. જો ઘડીક આરામથી આમ ફરી, પણ અત્યારે કાબેર મામા. જો ભાઈ, હાય. ફરું. હા પંખોડી, હા મામાઓ. હાય. તો ભાઈઓ ફાઇનલી આ ગૌ માતા મને રાખવાની છે આપણે હવે. તો પાડી દો નામ, મસ્ત મજાનું નામ પાડી દઉં. શું નામ પાડશું તારું કા? તો ભાઈઓ મસ્ત મજાની કોમેન્ટ કરો ને શું નામ રાખશું આપણે. જો ભાઈ, આજે બુલ કંઈક અલગ મૂડમાં જ છે આજે અને બહુ મજા આવી ગઈ. બુલ ઝેર મામાઓ. કાબેર ઝેર ગયો છે શિવાની પાસે. એ મારવા નહીં. અને બધે મસ્ત મજાની ચાર હવે કઈ શાંતિથી. અને આ બાજુ બે ગૌ માતા પણ મસ્તી કરી રહી છે. હા આ તો પાવરમાં બહુ ભૂલ છે ભાઈ. ઝેર ભાઈઓ, ગાડી આવી ગઈ છે. હા, હિતેશભાઈ ખોનપેડાથી આવી જાય આપણે ગાય ભરવા માટે. બસ એટલે રાજ પેલું કાઢ નાખ. પથરો આવ્યો છે, મોટો પથરો આવ્યો છે. ખોનપેડા વાળા ઉતાવળા થાય એટલે આવું થાય. એટલે એ આવી ગયો છે. બસ હા મામા. ભરે દે, આવા દો. બા હિતેશભાઈ આવો. હા માં હિતેશભાઈ ચેવી ગાય ભાઈ હાસવીને લઈ જાજો. મસ્ત મજાની. પેલો પાવડર લઈ લો પાવડર લઈ લો. કે માટી નોખી દીધી ડાયરિંગ અંદર. હા હપ ચાલો ફીરે.
હમણાં આ બાજુ ધીમે ધીમે આવો છો ધીમે ધીમે કાકા પાવડો લીધો માટી નાખો થોડી એ ગળાની એવી છે મોડી નહીં વાળા છૂટશે નહીં તો પેલા લઈ લો પોડલા લઈ લો લઈ લો લપટે જો ભાઈ આ ગૌમાં તો આપણે ફોન પેડા મોકલાય છે આકાશ ને આનંદ ને જો ભાઈ ગૌ માતાને ચડાવો એટલે પેલા માટી તો મસ્ત મજાની નોખી દેવાની ના હું થરા છું થરા દઉં જાઉં છું ના હિતેશભાઈ વાંચવાની જરૂર નહીં કાવે રેડી નો ટેન્શન તો રેડી નહીં આવતું પાટીઓ હોય એટલે આટલો ફેર પડે એક વખત ગાય અંદર બાજુ છૂટી જાય તો વાંધો ના આવે ચલો આવજો આ બંને ભેગી લાવી હતી હિતેશભાઈ ભયા હાચવી શું કીધું જમ્પે હળવે રાજુ કોઈથી નીકળ્યું ધનેરા થઈને એ ઉતારવામાં વ્યવસ્થિત એટલું પાસે રાખજો ચલો ભાઈ આવજો જય જય ગૌ માતા જય ગોપાલ ગાય આવે ને તાર મજા આવે જાય એટલે થોડુંક એવું લાગે પણ યાર આપણા ઘરે જાય રહી છે એટલે કોઈ ટેન્શન નહીં કેમ કે આપણે સ્પેશિયલી આ ગૌ માતા આનંદ અને આકાશ માટે લાવી હતી અને આપણું એમને એક મસ્ત મજાની ગૌ માતા આપવાનું એક સપનું હતું એ પૂરું થઈ ગયું કેમ કે સારી ગૌ માતા હાલો તો કોઈક યાદ કરે બાકી જેવી તેવી આપણે રાખતા જ નહીં તો ભાઈઓ આ વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે ને બુલ આજે જોરદાર પરફોર્મન્સમાં દોડી રહ્યો છે મામો જો આ વાઘ આવી રહી આ બાજુ બોલ હાડો હી હી હેડ હેડ મામો હી 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 તો ભાઈ વાગ્યા છે 12 એટલે ફાઇનલી બુલને અને ગૌ માતાને બધાને પહોંચી દીધા છે ને આપણી પેલી ગૌ માતા શાંતિથી ચડાવી દીધી છે સુખ શાંતિ ત્યાં પહોંચી જાય અને હવે બસ એક ગૌ માતા બોધવાની બાકી છે એ જ છે તમો લાખી પેલી ગૌ માતા ડાયજેશન કરી જો કાબરી બેન તો આવીને શાંતિથી બેસી જશે તો મિત્રો હવે હું જઉં છું દુકાન બાજુ અને મળીએ આપણે 3 વાગે થોડી કાબરી ઊભી થઈ ગઈ પાણી પતી ગયું લાગે તો પાણી ચાલુ કરવું પડશે પાણી ફિનિશ થઈ ગયું લાગે ફુગ્ગો બગડ્યો છે એનું સેટલમેન્ટ પણ આજકાલમાં કરાવવું છે આપણે જે ભાઈ મને વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે ભાઈ પાણીના ટપ જો ભાઈ આ ટાઈપનો ફુગ્ગો ગોઠવવાનો અને પછી આ ટાઈપના ટપનું લેવર હોય તો એ લેવર પ્રમાણે પાણી આવી જાય અને એક વિડીયો આપણે ચેનલમાં મૂકેલો છે તબેલાનો કેવી રીતે તબેલો બનાવો એ વિડીયો તમે જોઈ નાખજો અને આ ગૌ માતા મસ્ત મજાનું કરી છે ડાયજેક્શન ત્યાં શાંતિથી તમો આવી રહ્યા છે તમો હેડ એ આ બાજુ
ટમ્મુ આ બાજુ જતી રહી ગમેણમાં. તો ભાઈઓ મળીએ સાંજે. આજ 3 દાડા છોડે કેવા કાંઠા પડ્યા? હા રોજ છોડો તો સારું. હા હા હાર તમુ જુઓ તમુ. વગર કોણે બધો હાલે ને. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. ચલો પારે હેડ પગર પગર હી મામો હી 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 પગર પગર હી મામો હેડ પારે પારે. તમે ઘડીક ઉભા રહો તમે બધા. એ આ બાજુ આ બાજુ બાજુ આ બાજુ. હા ભાઈ રહેવા દો, બારી રહેવા દો. કુવો આવી રીતના ખોલ્યો? કુવો કેમ ખોલ્યો આટલો? કેવું એમ? હા પંખોડી. હા મામાવ. તો ભાઈ 2 કલાક ખાલી બહાર જો તો ગાયું કાકા ઓળખે ને? હે હા એમ ને. જો હી હી જો મામાવ હી હી. તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. તો અત્યારે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર ને આ વ્લોગને કરીએ સમાપ્ત. કાલે નવા વ્લોગમાં મળીશું. જય ગૌ માતા જય ગોપાલ.